વિદ્યાર્થી મિત્રો, ગેલેક્સી સ્કૂલ ઓફ સેકન્ડરી વડગામ તરફથી આપનું હાર્દિક સ્વાગત છે। ધોરણ 10 વિષય વિજ્ઞાનની અંદર પ્રકરણ નંબર 6 જૈવિક ક્રિયાઓ વિશે આપણે અભ્યાસ કરતા હતા મિત્રો। છેલ્લા લેક્ચરની અંદર આપણે મનુષ્યની અંદર શ્વસન તંત્રની વાત કરી હતી। આજે આપણે કેટલાક પ્રશ્નોની વાત કરવી છે મિત્રો। तो जुदा जुदा प्रकारना प्रश्नोनी आज આપણે વાત કરવી છે। તો પ્રશ્ન નંબર કુલ 4 પ્રશ્નો છે મિત્રો। હમારી પ્રશ્ન નંબર 1 વાત કરવી છે આપણે કે શ્વસન માટે ઓક્સિજન પ્રાપ્ત કરવાની ક્રિયાની અંદર શ્વસન માટે ઓક્સિજન પ્રાપ્ત કરવાની ક્રિયાની અંદર જળચર પ્રાણીઓની તુલનામાં स्थलचर प्राणियों શું લાભ થતો હોય મિત્રો। શ્વસન માટે ઓક્સિજન પ્રાપ્ત કરવાની ક્રિયાની અંદર શ્વસન માટે ઓક્સિજન પ્રાપ્ત કરવાની ક્રિયાની અંદર જળચર પ્રાણીઓની તુલનામાં સ્થળચર પ્રાણીઓ એટલે કે જમીન ઉપર રહેતા પ્રાણીઓને શું લાભ થતો હોય મિત્રો। તો શ્વસન માટે ઓક્સિજન પ્રાપ્ત કરવાની ક્રિયામાં કરવાની ક્રિયામાં જળચર પ્રાણીઓની તુલનામાં જળચર પ્રાણીઓને શું લાભ થાય છે। तो એની અંદર શું લાભ થતો આપણને જોવા મળતું હોય મિત્રો। તો હવાની અંદર આપણે જોઈએ ઓક્સિજનનું પ્રમાણ વધુ હોય છે મિત્રો। ત્યારે જો હવામાં ઓક્સિજનનું પ્રમાણ વધુ હોય છે હવાની અંદર જે ઓક્સિજન વાયુ હોય એનું પ્રમાણ તમને વધારે જોવા મળતું હોય અને પાણીમાં દ્રાવ્ય ઓક્સિજનનું પ્રમાણ ઓછું જોવા મળતું હોય। ત્યારે જો પાણીમાં દ્રાવ્ય ઓક્સિજનનું ઓછું હોય છે। ત્યારે હવાની અંદર ઓક્સિજનનું પ્રમાણ વધુ હોય જ્યારે પાણીની અંદર દ્રાવ્ય ઓક્સિજનનું પ્રમાણ ઓછું હોય એટલે સ્થળચર પ્રાણીઓ જે કહેવાય એમનો શ્વાસ દર નીચો અને ધીમો રાખીને પણ પોતાની જરૂરિયાત સંતોષી શકે છે જળચર પ્રાણીઓની જગ્યાએ। કારણ કે ઓક્સિજનનું પ્રમાણ વધુ હોય છે અને પાણીમાં ઓક્સિજનનું પ્રમાણ ઓછું હોય છે એટલે જળચર પ્રાણીઓ શ્વાસ દર ધીમો ના રાખી શકે પણ સ્થળચર પ્રાણીઓ જમીન ઉપર રહેવાવાળા પ્રાણીઓ પોતાનો શ્વાસ દર ધીમો અથવા તો નીચો રાખીને પણ પોતાની જરૂરિયાત સંતોષી શકે છે। એટલે સ્થળચર પ્રાણીઓ પોતાનો શ્વાસ દર ધીમો કે નીચો રાખીને
જળચર પ્રાણીઓની તુલનામાં શ્વાસ દર ધીમો કે નીચો રાખીને જળચર પ્રાણીઓની જે કહેવાય એ જળચર પ્રાણીઓની તુલનામાં પોતાની જીવન જરૂરિયાત પોતાની જરૂરિયાતો સંતોષી શકે છે। તો ખ્યાલ આવી ગયો મિત્રો। હવે પ્રશ્ન નંબર 2 ની વાત કરીએ મિત્રો। પ્રશ્ન નંબર 2 વાત વિનિમય માટે માનવ ફેફસાની અંદર જોઈએ આપણે તો મહત્તમ ક્ષેત્રફળ માટે કઈ રચનાઓ કરેલી હોય છે। વાત વિનિમય માટે માનવ ફેફસાની અંદર માનવ ફેફસામાં મહત્તમ ક્ષેત્રફળ માટે કઈ રચનાઓ હોય છે। તો વાત વિનિમય માટે માનવ ફેફસાની અંદર મહત્તમ ક્ષેત્રફળ માટે કઈ રચનાઓ તમને જોવા મળે છે મિત્રો। તો એની અંદર આપણે એ રચનાઓની વાત કરીએ તો વાયુકોષ્ઠો અને તેની આજુબાજુ આવેલી રુધિર કેશિકાઓ વાયુકોષ્ઠો અને તેની આસપાસની રુધિર કેશિકાઓ ની રચના હોય છે। તો ખ્યાલ આવી ગયો મિત્રો। વાયુકોષ્ઠો અને તેની આસપાસની રુધિર કેશિકાઓની રચના એની અંદર જોવા મળતી હોય છે મિત્રો। પ્રશ્ન 3 જોઈએ આપણે। મનુષ્યની અંદર ઓક્સિજન અને કાર્બન ડાયોક્સાઇડનું પરિવહન કેવી રીતે થાય છે। પ્રશ્ન નંબર 3 મનુષ્યમાં ઓક્સિજન અને કાર્બન ડાયોક્સાઇડનું પરિવહન કેવી રીતે થાય છે। એમાં પરિવહન કેવી રીતે થતું જોવા મળે છે મિત્રો। તો ઓક્સિજનનું પરિવહન જોઈએ આપણે તો હિમોગ્લોબિન દ્વારા થતું આપણને જોવા મળે છે। તો ઓક્સિજનનું પરિવહન હિમોગ્લોબિન દ્વારા થાય છે। ત્યારે જો હિમોગ્લોબિન એટલે લોહી દ્વારા
હિમોગ્લોબિન હિમોગ્લોબિન એટલે કે લોહી કહીએ આપણે Hb દ્વારા થાય છે। જ્યારે CO2 પાણીમાં વધારે દ્રાવ્ય છે અને પાણીની અંદર વધારે દ્રાવ્ય છે એટલે રુધિરની અંદર દ્રાવ્ય અવસ્થામાં જોવા મળે છે। અને CO2 એટલે કે કાર્બન ડાયોક્સાઇડ પાણીમાં વધારે દ્રાવ્ય છે તેથી રુધિરમાં તે દ્રાવ્ય સ્વરૂપે જોવા મળે છે। રુધિરની અંદર એ દ્રાવ્ય સ્વરૂપે આપણને જોવા મળતું હોય છે મિત્રો। તો આ પ્રશ્ન હતો એ પ્રશ્ન નંબર 3 હતો મિત્રો। હવે પ્રશ્ન નંબર 4 ની વાત કરીએ છીએ મિત્રો। આ પ્રશ્ન 3 હતો। હવે પ્રશ્ન 4 ની વાત કરીએ છીએ। પ્રશ્ન નંબર 4 ભિન્ન પ્રાણીઓ હોય મિત્રો કે સજીવો હોય એની અંદર ગ્લુકોઝ વડે ઓક્સિજન પ્રાપ્ત કરવા માટે ભિન્ન સજીવો હોય કે પ્રાણીઓ હોય મિત્રો એની અંદર ગ્લુકોઝના ઓક્સિડેશન વડે જે આપણે ઊર્જા પ્રાપ્ત કરીએ છીએ એના માટેનો પરિપથ તમારે દર્શાવવાનો છે મિત્રો। તો ભિન્ન પ્રાણીઓ કે સજીવોની અંદર કે સજીવોમાં ભિન્ન પ્રાણીઓ કે સજીવોમાં ગ્લુકોઝનો ઓક્સિડેશન પ્રાપ્ત કરવા માટે ઊર્જા પ્રાપ્ત કરવા માટે ગ્લુકોઝનું ઓક્સિડેશન વડે ઊર્જા પ્રાપ્ત કરવાનો પરિપથ દર્શાવો। તો એ તમારે પરિપથ દર્શાવવાનો છે મિત્રો। ધ્યાન રાખજો। તો પરિપથ આપણે જાણીએ છીએ મિત્રો એ પરિપથની અંદર તમારે ગ્લુકોઝ એટલે 6 કાર્બનનો અણુ ધ્યાન રાખજો ગ્લુકોઝ એનું સૂત્ર થાય મિત્રો C6H12 અને O6 આ ગ્લુકોઝનું સૂત્ર એમાં 6 કાર્બનના અણુ છે ધ્યાન રાખજો 6 કાર્બનના અણુ મિત્રો। એ ગ્લુકોઝ જે કહેવાય એની પ્રક્રિયા કોષરસની અંદર થઈને પાયરુવેટ બનતો તો મિત્રો આપણે આગળ ભણી ચૂક્યા છીએ। પાયરુવેટ એ પણ 3 કાર્બન ધરાવતો 3 કાર્બન યુક્ત પાયરુવેટ બનતો હતો અને પ્લસ કરીને ઊર્જા છૂટી પડતી હતી ધ્યાન રાખજો પ્લસ કરીને ઊર્જા છૂટી પડતી હતી ધ્યાન રાખજો। આની અંદર આપણે જોઈએ તો જુદા જુદા પ્રકારના 3 પરિપથ બનતા તમને જોવા મળતા હતા મિત્રો। આની અંદર 3 પરિપથ બનતા તમને જોવા મળતા હતા। પહેલાની અંદર ઓક્સિજનની ગેરહાજરી હતી મિત્રો O2 કહેવાય એ O2 ની ગેરહાજરી હતી।
O2 ગેરહાજર, હા લખીએ આપણે એને ગેરહાજર. આની અંદર પણ O2 નો અભાવ હતો મિત્રો, ઓક્સિજનનો અભાવ હતો O2 નો. આની અંદર O2 ની હાજરી હતી. ત્યારે જો પહેલા બે તબક્કા હતા એ આપણે જોઈએ તો તમારે અજારક શ્વસનના હતા અને આ તબક્કો તો એ જારક શ્વસનનો હતો. હવે આ તબક્કાની અંદર પહેલા તબક્કાની અંદર ઇથેનોલ ઉત્પન્ન થતું હતો. ત્યારે જો એની અંદર ઇથેનોલ ઉત્પન્ન થતું હતો. એ આની અંદર 3 કાર્બનયુક્ત ઇથેનોલ, 2 કાર્બનયુક્ત ઇથેનોલ ઉત્પન્ન થતું હતો. પ્લસ કરીને આની અંદર જોઈએ તો CO2 અને ઉર્જા પણ ઉત્પન્ન થતી હતી. કાર્બન ડાયોક્સાઇડ, CO2 અને પ્લસ કરીને આની અંદર ઉર્જા ઉત્પન્ન થતી હતી. ત્યારે જો આની અંદર ઓક્સિજનના અભાવે લેક્ટિક એસિડ ઉત્પન્ન થતું હતું મિત્રો, લેક્ટિક એસિડ. પ્લસ કરીને ઉર્જા પણ આની અંદર 3 કાર્બનયુક્ત હતો. ત્યારે જો ને આ જે જોવા મળતા હતા પહેલા બે તબક્કા એ અજારક શ્વસનના હતા ને આ જારક શ્વસન હતું. એટલે આ કણાપ સૂત્રમાં થતું હતું, કણાપ સૂત્રમાં થતું હતું જારક શ્વસન. પહેલા બે તબક્કા અજારક શ્વસનના હતા એટલે ઓક્સિજનની ગેરહાજરી હતી મિત્રો. ત્યારે જો અને આની અંદર ઓક્સિજનની હાજરી જોવા મળતી હતી એટલે CO2 આની અંદર ઉત્પન્ન થતું હતું મિત્રો, પાણી ઉત્પન્ન થતું હતું અને પ્લસ કરીને આની અંદર ઉર્જા ઉત્પન્ન થતી હતી. એટલે આટલી વસ્તુ આની અંદર ઉત્પન્ન થતી આપણને જોવા મળતી હતી. એટલે આવો પરિપથ તમારે દર્શાવવાનો છે મિત્રો. ત્યારે જો હવે આ ઓક્સિજન ગેરહાજર હતો એ ઈસ્ટની હાજરીમાં થતું હતું મિત્રો. ઈસ્ટમાં થતું હતું. આ આપણી સ્નાયુ પેશીમાં થતું હતું, આપણી સ્નાયુ પેશીમાં. ત્યારે જો આ આપણી સ્નાયુ પેશીની અંદર જોવા મળતું હતું મિત્રો. પેલો ઈસ્ટમાં જોવા મળતું હતો અને આ કણાપ સૂત્રની અંદર જોવા મળતું હતું મિત્રો. તો ખ્યાલ આવી ગયો મિત્રો. હવે આપણે વહનની વાત કરવી છે મિત્રો. વહન જે પ્રવૃત્તિ નંબર આપણે જોઈએ તો 6.7 આપેલી છે પુસ્તકની અંદર. તો વહન પ્રવૃત્તિ આપણે જોઈએ તો 6.7 આપેલી છે. ત્યારે જો 6.7 પ્રવૃત્તિ એની અંદર હિમોગ્લોબિનની જાણકારી મેળવવાની છે. મનુષ્ય અને પાલતુ પ્રાણીઓ કેવા કે ગાય હોય, ભેંસ હોય જેવા પાલતુ પ્રાણીઓ હોય એ પાલતુ પ્રાણીઓ અને મનુષ્ય વચ્ચે હિમોગ્લોબિનના સામાન્ય પ્રમાણની જાણકારી મેળવવાની છે મિત્રો. એટલે મનુષ્ય એનો હેતુ થશે મિત્રો મનુષ્ય અને ગાય ભેંસ જેવા પાલતુ પ્રાણીઓની હિમોગ્લોબિનની જાણકારી મેળવવી. તો એ જાણકારી તમારે મેળવવાની છે મિત્રો. તો આની અંદર
તમારે શું કરવાનું મિત્રો, તો તમારા વિસ્તારની આજુબાજુ સ્વાસ્થ્ય કેન્દ્રની તમારે મુલાકાત લેવાની છે મિત્રો. તમારા વિસ્તારની આજુબાજુ સ્વાસ્થ્ય કેન્દ્રની જાણકારી મેળવો. અને મનુષ્યની અંદર મનુષ્યમાં હિમોગ્લોબિનના સામાન્ય પ્રમાણની જાણકારી મેળવો. હિમોગ્લોબિન એટલે કે લોહી મિત્રો. મનુષ્યમાં હિમોગ્લોબિનની સામાન્ય પ્રમાણની જાણકારી મેળવો. હવે પાલતુ પ્રાણીઓ માટે વાત કરીએ તો આજુબાજુ તમારે પશુ ચિકિત્સાલયની મુલાકાત લેવાની છે અને ગાય ભેંસ જેવા પ્રાણીઓની અંદર હિમોગ્લોબિનના પ્રમાણની જાણકારી મેળવવાની છે. એટલે તમારા વિસ્તારની આસપાસ પશુ ચિકિત્સાલયની જાણકારી મેળવો. અને પાલતુ પ્રાણીઓ ગાય ભેંસ જેવાની હિમોગ્લોબિનની જાણકારી પણ તમારે મેળવવાની છે. ગાય ભેંસ જેવા પાલતુ પ્રાણીઓની હિમોગ્લોબિનની જાણકારી મેળવો. હિમોગ્લોબિનની તમારે પાલતુ પ્રાણીઓ હોય એની તમારે જાણકારી મિત્રો મેળવવાની છે. ત્યારે પાલતુ પ્રાણીઓની હવે તમારે મિત્રો તમારા મનુષ્ય જે તો મનુષ્ય અને પાલતુ પ્રાણીઓ રહ્યા એ પાલતુ પશુઓની અંદર નર અને માદા બંનેને વચ્ચે પ્રમાણેની તમારે તુલના કરવાની છે મિત્રો. હવે આપણે પાલતુ પ્રાણીઓ જે રહ્યા એની એટલે પાલતુ પ્રાણીઓમાં નર અને માદા અને મનુષ્ય વચ્ચેની તુલના કરવાની છે મિત્રો. તો પાલતુ મનુષ્ય અને પાલતુ પ્રાણીઓ એટલે કે પશુઓમાં નર અને માદાની તુલના કરો. હવે આ તુલના કરીને તમારે પ્રશ્નો પૂછવાના છે મિત્રો, જુદા જુદા પ્રકારના. તો પ્રશ્ન નંબર 1 પૂછું હું, ધ્યાન રાખજો. પ્રશ્ન નંબર 1 હું એવો પૂછી દઉં, મનુષ્યની અંદર હિમોગ્લોબિનનું સામાન્ય પ્રમાણ કેટલું હોય છે મિત્રો? હિમોગ્લોબિનનું સામાન્ય પ્રમાણ મનુષ્યની અંદર હિમોગ્લોબિનનું કેટલું હોય છે મિત્રો?
મનુષ્યની અંદર હિમોગ્લોબિન જોઈએ આપણે તો હિમોગ્લોબિનનું સામાન્ય પ્રમાણ કેટલું તમને જોવા મળે છે? તો હિમોગ્લોબિનનું સામાન્ય પ્રમાણ તમને 12 થી મળીને 18 ગ્રામ પ્રતિ ડેસીલીટર ગ્રામ પ્રતિ ડેસીલીટર જેટલું તમને પ્રમાણ લગભગ અંદાજ આટલું જોવા મળતું હોય મિત્રો. બીજો પ્રશ્ન આપણે પૂછી શકીએ મિત્રો, શું હિમોગ્લોબિનનું પ્રમાણ બાળકોને પુખ્તની અંદર સમાન હોય છે મિત્રો? તો સમાન જોવા મળતું નથી. શું હિમોગ્લોબિનનું પ્રમાણ બાળક અને પુખ્ત વયના લોકોમાં સમાન હોય છે? તો સમાન એમની વચ્ચે જોવા મળતું નથી મિત્રો. તો જવાબમાં આપણે લખીશું ના મિત્રો. જવાબમાં આપણે શું લખીશું? ના. એમના વચ્ચેનું પ્રમાણ કહેવાય એ તમને સમાન જોવા મળતું નથી મિત્રો. ત્રીજો પ્રશ્ન આપણે પૂછીએ મિત્રો, પ્રશ્ન 3. એવો પણ પ્રશ્ન પૂછી છે કે પુરુષ અને સ્ત્રીની અંદર હિમોગ્લોબિનનું પ્રમાણ લગભગ કેટલું હોય છે મિત્રો? પુરુષ અને સ્ત્રીમાં હિમોગ્લોબિનનું પ્રમાણ કેટલું હોય છે? તો પુરુષની અંદર આપણે જોઈએ લગભગ 13 થી 18 ગ્રામ જેટલું ગ્રામ પ્રતિ ડેસીલીટર પુરુષની અંદર જોવા મળે છે. ત્યારે જો પુરુષની અંદર 13 થી 18 ગ્રામ જેટલું જોવા મળે છે અને 12 થી 16 ગ્રામ જેટલું ગ્રામ પ્રતિ ડેસીલીટર એ સ્ત્રીમાં જોવા મળે છે મિત્રો. એ તમને સ્ત્રીમાં જોવા મળે છે. એટલે એની અંદર પણ તફાવત હોય છે. તમે લેબોરેટરીની અંદર જો ત્યારે હિમોગ્લોબિનનું પ્રમાણ સામે લખેલું હોય 13 થી 18 વચ્ચેમાંથી કેટલા ટકા તમારે છે એ, અને સ્ત્રીની અંદર 12 થી 16 વચ્ચે તમારે કેટલા ટકાનું છે એ પણ લખેલું હોય. યુરિનનું પ્રમાણ પણ લખેલું હોય. એની અંદર રક્ત કણોનું પ્રમાણ લખેલું હોય, શ્વેત કણોનું પ્રમાણ લખેલું હોય, ત્રાક કણોનું પ્રમાણ લખેલું હોય. આવા જુદા જુદા પ્રકારના જે કણો હોય એ કણોનું પ્રમાણ પણ લખેલું તમને જોવા મળતું હોય. બીજો એક પ્રશ્ન પૂછીએ આપણે મિત્રો, શું વાસરડાની અંદર નર અને માદા હોય એની અંદર હિમોગ્લોબિનના પ્રમાણમાં તફાવત હોય મિત્રો? તો તફાવત જોવા મળે છે. તો પ્રશ્ન નંબર 4 આપણે કહી શકીએ કે શું વાસરડાની અંદર, વાસરડા અને નાના બચ્ચાઓની અંદર, શું વાસરડામાં નર અને માદા વચ્ચે વચ્ચેના હિમોગ્લોબિનમાં તફાવત હોય છે? તો તફાવત આપણને જોવા મળે મિત્રો. ત્યારે જો તો જવાબમાં લખીશું હા મિત્રો. જવાબની અંદર શું લખીશું આપણે? હા. તો
તો આવા જુદા જુદા પ્રકારના તમારે પ્રશ્નો પૂછી શકો મિત્રો। હવે આપણે આગળ એક પ્રશ્ન જોયો છે રુધિર અને તેની અસરકારક પરિવહન તંત્રની લાક્ષણિકતાઓ। રુધિર અને તેની અસરકારક પરિવહન તંત્રની લાક્ષણિકતાઓ જણાવો। રુધિર અને તેની અસરકારક પરિવહન તંત્રની લાક્ષણિકતાઓ। तो रुधिर ની વાત કરીએ તો रुधिर लाल रंगનું પ્રવાહી સંયોજક પેશી છે મિત્રો। रुधिर लाल रंगનું પ્રવાહી સંયોજક પેશી છે। रुधिर જોઈએ આપણે तो रुधिर ए लाल रंगનું પ્રવાહી સંયોજક પેશી છે। એની અંદર રુધિરમાં પ્રવાહી માધ્યમ તરીકે રુધિર રસ અને રુધિર કોષો નિલંબિત અવસ્થામાં હોય છે। એટલે એની અંદર રુધિરની અંદર આપણે પ્રવાહી માધ્યમ તરીકે रुधिर रस અને નિલંબિત અવસ્થાની અંદર આપણે જોઈએ રુધિર કોષો હોય છે અને કોષો નિલંબિત અવસ્થામાં હોય છે। આ રુધિર કોષો જુદા જુદા પ્રકારના હોય એ રુધિર કોષો તરીકે આપણે કયા રુધિર કોષો જોવા મળે તો એ રુધિર કોષોની વાત કરીએ તો એની અંદર એક તો લાલ કણો આપણને જોવા મળે મિત્રો। લાલ કણોને આપણે રક્ત કણો કહીએ છીએ। ત્યારે રક્ત કણો શ્વેત કણો જોવા મળે અને ત્રાક કણો આવેલા હોય છે। એની અંદર વાત કરીએ આપણે તો રુધિર કોષો તરીકે રક્ત કણો ને લાલ કણો શ્વેત કણો ને સફેદ કણો અને ત્રાક કણો ને રુધિર કણિકાઓ કહીએ આપણે। એટલે ત્રાક કણો કહીએ એની અંદર આવેલા તમને જોવા મળતા હોય છે। તો આ જે વાત કરી એ આપણે રુધિરની વાત કરી। હવે એના માટેની આપણે અસરકારક પરિવહન તંત્રની લાક્ષણિકતાઓની વાત કરવી છે। લાક્ષણિકતાઓની વાત કરવી છે એની। તો લાક્ષણિકતાઓની અંદર પહેલી આપણે વાત કરી શકીએ મિત્રો કે તે રુધિરને સમગ્ર શરીરની અંદર ધકેલીને પંપ જેવું કાર્ય કરે છે। તે રુધિરને સમગ્ર શરીરની અંદર ધકેલીને પંપ જેવું કાર્ય કરે છે। ત્યારે
બીજી વાત કરીએ એની અંદર તો ખાસ કરીને બધી પેશીઓ સુધી જે વાહિકાઓ હોય એ વાહિકાઓની જાળીમય ગોઠવણી દર્શાવે છે। બધી પેશીઓ સુધી વાહિકાઓની જાળીમય ગોઠવણી દર્શાવે છે। જાળીમય ગોઠવણી દર્શાવે છે। અને છેલ્લી લાસ્ટ આપણે જોઈએ મિત્રો તો એની અંદર એનું કોઈ ઈજા થાય તો તેનું સમારકામ કરી શકે છે। મિત્રો કોઈ ઈજા થાય તો તેનું સમારકામ પણ કરી શકે છે। કોઈ ઈજા થાય તો તેનું સમારકામ કરી શકે છે। આ એની લાક્ષણિકતાઓ આપણે કહી શકીએ મિત્રો। હવે આપણે ગૃહ કાર્યની વાત કરી દઈએ મિત્રો। ગૃહ કાર્ય તો પહેલા જે 4 પ્રશ્નો હતા મિત્રો એ 4 પ્રશ્નો તો તમારે ગૃહ કાર્યમાં લખવાના છે। ધ્યાન રાખજો પહેલા જે 4 પ્રશ્નો હતા એ તમારે ગૃહ કાર્યની અંદર તો તમારે લખવાના છે। ધ્યાન રાખજો પહેલા 4 પ્રશ્નો તમારે ગૃહ કાર્યમાં લખવાના છે ખાસ। પણ પ્રશ્ન નંબર એ 4 લખ્યા પછી પ્રશ્ન નંબર આ 1 અને 2 પણ લખવાના છે। એની અંદર આપણે જોયું મિત્રો પહેલો પ્રશ્ન આપણે જોયો ખાસ કે મનુષ્ય અને પાલતુ પ્રાણીઓ વચ્ચે હિમોગ્લોબિનની સામાન્ય જાણકારી મેળવવી। મનુષ્ય અને પાલતુ પ્રાણીઓ એટલે કે ગાય ભેંસ જેવા પાલતુ પ્રાણીઓ માટે હિમોગ્લોબિનની સામાન્ય જાણકારી મેળવવી। જે પ્રવૃત્તિ કયા નંબરની હતી મિત્રો 6.7 હતી। ત્યાં રાખજો પ્રશ્ન નંબર 2 ની વાત કરીએ ત્યાં રાખજો પ્રશ્ન નંબર 2 મિત્રો એની અંદર રુધિર જોયું અને તેની અસરકારક પરિવહન તંત્રની લાક્ષણિકતાઓ। રુધિર અને તેની અસરકારક પરિવહન તંત્રની લાક્ષણિકતાઓ જણાવો। આ બંને પ્રશ્નો મિત્રો તમારે ગૃહ કાર્યની અંદર લખવાના છે મિત્રો। અને આવતા લેક્ચરની અંદર આપણે મનુષ્યના હૃદયની મિત્રો વાત કરીશું। તો આવજો મિત્રો।